ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 30 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 28 એપ્રિલે કાર્યસ્થળ પર સુરક્ષા માટેનો દિવસ મનાવવામાં આવે છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા રાજ્યની સરકારી શાળાઓમાં 21 અપંગ બાળકોના જૂથે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનું ઐતિહાસિક ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની સરકારી શાળાઓના 21 દિવ્યાંગ બાળકો, ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોના જૂથે એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં નેપાળમાં 5364 મીટરની ઊંચાઈ પર સ્થિત એવરેસ્ટ બેઝ કેમ્પ સુધીનો ઐતિહાસિક ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ પ્રકારની પ્રથમ સરકાર પ્રાયોજિત અભિયાન છે. 3 છે, હાલમાં કોને સૂરજ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લક્ષ્મણ કૃષ્ણરાવ અને સુમિત્રા ગુહા. આ બંનેઓને સૂરજ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સુરત ખાતે. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંનેનો સ્થાપના દિવસ મિત્રો એક દિવસ મનાવવામાં આવે છે, 1 મે, બરાબર. આ વખતે 66મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. મુખ્ય ઉજવણી સુરત ખાતે થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે અત્યારે. એલઆરડીની 14 જૂને એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના તમામ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો છે. પીડીએફનો ચાર્જ એક વર્ષનો ખાલી 300 રૂપિયા છે. તમને 6 મહિનાની જોઈએ, 8 મહિનાની જોઈએ તો પણ મળી જશે. ડેમો પીડીએફ જરૂર જોઈ લેજો. 9510411961 આ નંબર પર મેસેજ કરો. મિત્રો, પીએસઆઈમાં હાલમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, એ પણ જોઈ લો, પછી જ કરંટ અફેર્સ ખરીદો. હાલમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મહારાષ્ટ્ર રાજ્યના માર્ગ પરિવહન નિગમ એટલે કે એસટી, સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન. રાઈટ આન્સર છે રિતેશ દેશમુખ અભિનેતા, જેનેલિયા દેશમુખ અભિનેત્રી. એના જે મિત્રો ફાધર હતા એમનું નામ હતું વિલાસરાવ દેશમુખ. એ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 6 છે, હાલમાં કયા દેશમાં થોમસ અને ઉબેર કપ 2026નું ઉદ્ઘાટન થયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડેનમાર્ક ખાતે. કેપિટલ છે કોપનહેગન, કરન્સી છે ડેનિશ ક્રોન અને પીએમ છે મેટ ફ્રેડરિક્સન. થોમસ અને ઉબેર કપ 2026નું ઉદ્ઘાટન થયું છે ડેનમાર્કમાં. આઈપીએલમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો ભારતના વિરાટ કોહલી. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કિંગ કોહલી. 8 નંબર છે, હાલમાં સેલ દ્વારા મુખ્ય તકેદારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સેલનું પૂરું નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને રાઈટ આન્સર છે મિત્રોમાં દિલીપ કુમાર. સેલ દ્વારા મુખ્ય તકેદારી અધિકારી તરીકે દિલીપ કુમારની નિમણૂક કરવામાં આવી છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. 9 છે, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યારે 26 એપ્રિલના રોજ થયું હતું. ન્યૂઝીલેન્ડનું મિત્રો કેપિટલ છે વેલિંગ્ટન, કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર અને પીએમ છે ક્રિસ્ટોફર લક્સન. હાલમાં 5 નવા જિલ્લાઓની સૂચના ક્યાં જારી કરવામાં આવી છે? તો મિત્રો લદ્દાખની અંદર પહેલા 2 જિલ્લા હતા, હવે 5 નવા જિલ્લા બનશે, એટલે લદ્દાખમાં કુલ જિલ્લાઓની સંખ્યા થશે 7. લદ્દાખના નવા 5 જિલ્લા છે જાંસ્કર, દ્રાસ, સામ, નુબ્રા, ચાંગથાંગ. હાલમાં લદ્દાખના 2 જિલ્લાઓ છે લેહ અને કારગિલ. નવા જિલ્લા બન્યા બાદ કુલ જિલ્લાઓની સંખ્યા થશે 7. 11 છે, સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદા મુજબ મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો રાઈટ આન્સર છે વૈધાનિક અધિકાર.
ભારતની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. મતદાન કરવાનો અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી, પરંતુ વૈધાનિક અધિકાર છે, એટલે કે સ્ટેટ્યુટરી રાઇટ્સ છે, નોટ ફંડામેન્ટલ રાઇટ્સ. યુઆઈડીઆઈની હાલની જાહેરાત મુજબ આધાર કાર્ડ શાના પુરાવા તરીકે માન્ય નથી? તો રાઇટ આન્સર છે જન્મ તારીખના પુરાવા. મિત્રો, યુઆઈડીઆઈનું પૂરું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એ સ્પષ્ટતા કરી કે આધાર કાર્ડ હવે જન્મ તારીખના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. યુઆઈડીએ જણાવ્યું કે આધાર એ પ્રાથમિક રીતે ઓળખનો પુરાવો છે, પરંતુ તેનો ઉપયોગ જન્મ તારીખ સાબિત કરવા માટે કરી શકાય નહીં. જો આધારમાં નોંધાયેલ જન્મ તારીખ અંગે કોઈ વિવાદ ઊભો થાય તો તેની સાબિત કરવાની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે હાલમાં ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા એઆઈ હબનો શિલાન્યાસ ક્યાં કર્યો? રાઇટ આન્સર છે વિશાખાપટ્ટનમ ખાતે. મિત્રો, આ એક એઆઈ અને ક્લાઉડ ડેટા સેન્ટર હબ છે. અંદાજે 600 એકર જમીન પર વિકસિત થશે. લગભગ 1 ગીગાવોટ હાઇપર સ્કેલ ડેટા સેન્ટર બનાવશે. 2028 સુધી કાર્યરત થવાની સંભાવના છે. 14 હાલમાં ડાર્ક મેટરના રહસ્યોની તપાસ માટે રોમન સ્પેસ ટેલિસ્કોપ કોણ લોન્ચ કરશે? તો રાઇટ આન્સર છે મિત્રો નાસા. ડાર્ક મેટર અને બ્રહ્માંડના રહસ્યોની તપાસ માટે બનાવવામાં આવેલું નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ ટેલિસ્કોપનું લોન્ચિંગ સ્પેસ એક્સના ફાલ્કન હેવી રોકેટ દ્વારા કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ડાર્ક મેટર, ડાર્ક એનર્જી અને બ્રહ્માંડની રચનાઓ અભ્યાસ કરવાનો છે. લોન્ચ સમય અંદાજે 2026 છે. બરાબર. 15 હાલમાં કયા દેશે ઓપેકથી અલગ થવાની જાહેરાત કરી? તો ઓપેકથી હવે છૂટું કોણ થશે પ્રશ્ન એમ છે. તો રાઇટ આન્સર છે મિત્રોમાં યુએઈ દેશ. યુએઈ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, ઓપેકનું પૂરું નામ છે. એ તેલ ઉત્પન્ન કરનાર દેશોમાંની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વૈશ્વિક તેલ બજારમાં સ્થિરતા અને સભ્ય દેશોના હિતોની સુરક્ષા માટે કામ કરે. મિત્રો, ઓપેકની સ્થાપના 1960માં થઈ હતી. એનું સ્થાપના સ્થળ છે બગદાદ. મુખ્યાલય આવેલું છે વિયેના, ઓસ્ટ્રિયા ખાતે. અને સ્થાપક દેશો છે ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા. 16 છે WHO નવજાત શિશુઓ માટે કઈ મલેરિયા વિરોધી દવાની ફોર્મ્યુલેશનને મંજૂરી આપી? તો આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રાઇન રાઇટ આન્સર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવજાત શિશુઓ અને નાના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી મલેરિયાની પ્રથમ સારવારને મંજૂરી આપી. નવી દવા આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રાઇન. બરાબર, સ્ટાર માર્ક કરજો મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ઓક્ટોબર 2026 29 એપ્રિલ 2026 નોટ ઓક્ટોબર. વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 27 એપ્રિલ રાઇટ આન્સર થશે. કયા રાજ્યમાં ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ્સ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો? પશ્ચિમ બંગાળમાં. પદ્મશ્રી સુરેશ સોનીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? સમાજસેવી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ આદિત્યનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? બેંગલુરુ ખાતે. નવજાત શિશુઓ માટે મલેરિયા માટેની પ્રથમ ચોક્કસ દવા કોણે મંજૂર કરી? WHO. પ્રકાશિત ધ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ યુનિવર્સિટી ટોચ પર રહી છે? સિંધુઆ યુનિવર્સિટી. હાલમાં દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલના પ્રથમ CEO તરીકે કોને નિમણૂક કરવામાં આવ્યા? સંજય જમવારને. કયા દેશની સંસદમાં H1B વિઝા કાર્યક્રમને 3 વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યું છે? અમેરિકા. કયા રાજ્ય સરકારે ₹13,000 કરોડનું વિશાળ મશરૂમ મિશન શરૂ કર્યું? આંધ્રપ્રદેશે. આરબીઆઈની સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં જોડાનાર પ્રથમ ફિનટેક કંપની બની ગઈ છે પે પોઈન્ટ ઇન્ડિયા. 12 છે હાલમાં શિવરતન અગ્રવાલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? પ્રખ્યાત ઉદ્યોગપતિ, બીકાજીના માલિક. 13 છે સુપ્રીમ કોર્ટ અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત મુસાફરી એક કલમ હેઠળ મૂળભૂત અધિકાર છે. તો કલમ 21. WWF દ્વારા એઆઈ આધારિત સંરક્ષણ એપ્લિકેશન માટે કોને સન્માનિત કરવામાં આવ્યા? એન અલીમ યુસુફને. 15 છે હાલમાં કયા દેશના સેબેસ્ટિયન સોવેએ 2 કલાકમાં મેરેથોન પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો? કેન્યા રાઇટ આન્સર છે. કયા દેશના રાષ્ટ્રપતિએ રાજકારણ છોડવાની જાહેરાત કરી? તો ફ્રાન્સના એમ્યુનેલ મેક્રોને. મિત્રો, આજનો પ્રશ્ન છે હાલમાં કોને ઓસ્કર ઓફ સાયન્સ એનાયત કરવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.